આપણે C++થી આગળ વધ્યા તો આપણે કમ્પોનન્ટ વિશે વાત કરતા હતા અને આજે આપણે ક્લાસ વિશે વાત કરવાના છીએ. તો ક્લાસની અંદર આગળ વધ્યા તો ક્લાસ ઇઝ ધ કલેક્શન ઓફ ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન. ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શનનું જે કલેક્શન હોય છે તેને આપણે શું કહીએ છીએ? ક્લાસ તરીકે ઓળખી શકીએ છીએ. ડેટા મેમ્બર આર ધ નેમ ઓફ વેરિયેબલ which is used to store some information where member function is used to manipulate the data. તો આ લાઈન શું કહેવા માંગે છે? ડેટા મેમ્બર ઇઝ આર ધ નેમ ઓફ વેરિયેબલ. ડેટા મેમ્બર છે શું છે? વેરિયેબલનું જે આપણે ડિક્લેર કરેલા હોય છે તેનું એક નામ જ છે જેને આપણે ડેટા મેમ્બર તરીકે ઓળખીએ છીએ. પછી આપણે જોઈએ તો વિચ ઇઝ યુઝ ટુ સ્ટોર સમ ઇન્ફોર્મેશન. આ આપણે શા માટે આને આપણે કયા કામ માટે ઉપયોગ કરીએ છીએ? આપણી જે ઇન્ફોર્મેશન એટલે કે આપણી જે માહિતી હોય છે એને સ્ટોર કરવા માટે આપણે ડેટા મેમ્બરનો ઉપયોગ કરીએ છીએ. વેર મેમ્બર ફંક્શન ઇઝ યુઝ ટુ મેનિપ્યુલેટ ધ ડેટા. અને મેમ્બર ફંક્શનનો આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ? આપણા ડેટા હોય છે એને મેનિપ્યુલેટ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? મેમ્બર ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. આને આપણે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ તરીકે ઓળખીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ લોજિકલ એન્ટિટી એન્ડ ઇટ હેઝ 3 એક્સેસ સ્પેસિફાયર સચ એઝ પ્રાઇવેટ, પબ્લિક, પ્રોટેક્ટેડ. આ એના 3 એક્સેસ સ્પેસિફાયર છે જેની વડે આપણે પબ્લિકથી આપણો ડેટા છે આપણે શેર કરી શકીએ છીએ, પ્રાઇવેટથી આપણે સિક્યુરિટી પ્રદાન કરી શકીએ છીએ અને પ્રોટેક્ટેડ છે જેના વિશે આપણે આગળ વધુ ડીપમાં જોશું. ડિફોલ્ટ એક્સેસ સ્પેસિફાયર ઇઝ પ્રાઇવેટ. ડિફોલ્ટ એક્સેસ સ્પેસિફાયર છે એ ક્લાસનો શું હોય છે? પ્રાઇવેટ હોય છે. એક્ઝામ્પલ, સપોઝ કાર ઇઝ અ ક્લાસ. કાર છે એને આપણે ક્લાસ કહીએ. ધેન ડેટા મેમ્બર વિલ બી કલર, સ્પીડ, કોસ્ટ, એવરેજ, ઇટીસી. ડેટા મેમ્બર એના ક્યાં હોઈ શકે? કલર, સ્પીડ, કોસ્ટ, એવરેજ. આ બધા એના એટલે કે કારનો કલર, કારની સ્પીડ કેટલી છે, કારની પ્રાઇસ કેટલી છે, કાર કેટલી એવરેજ આપે છે, આ બધા એના શું હોઈ શકે? એના ડેટા મેમ્બર હોઈ શકે. એન્ડ મેમ્બર ફંક્શન કેન એપ્લાય બ્રેક્સ, ઇન્ક્રીઝ સ્પીડ, ઇટીસી. અને ડેટા એને મેમ્બર ફંક્શન કોને આપણે કહી શકીએ છીએ? કે જેના દ્વારા આપણે બ્રેક્સ અને ઇન્ક્રીઝ સ્પીડ, આપણે કારની સ્પીડને ઇન્ક્રીઝ કરી શકીએ અથવા તો આપણે આપણે બ્રેક લગાવી શકીએ વગેરે વગેરેને આપણે ડેટા ફંક્શન તરીકે ઓળખીએ છીએ. સિન્ટેક્સની અંદર જઈએ તો ક્લાસ હોય છે, ક્લાસનું એક નામ હોય છે, એક્સેસ સ્પેસિફાયર હોય છે, ડેટા મેમ્બર્સ, મેમ્બર ફંક્શન હોય છે. પછી એને આપણે એન્ડ વિથ સેમિકોલન કરવો ફરજિયાત છે. ક્લાસને પૂરો કરવા માટે આપણે સેમિકોલન કરવો ફરજિયાત છે. એક્ઝામ્પલની અંદર જોઈએ તો ક્લાસ અને કાર. કાર છે એ આપણો એક ક્લાસ છે. પ્રાઇવેટ મોડની અંદર શું શું આપણે રાખેલા છે? કેર કલર, એની સાઇઝ 20 છે. કેર નેમ એની સાઇઝ પણ 20 છે. લોંગ ઇન્ટ, કોસ્ટ, પછી ઇન્ટ સ્પીડ, એવરેજ. આ બધા એને આપણે પ્રાઇવેટ મોડની અંદર રાખેલા છે. પબ્લિકની અંદર જોઈએ તો આપણે વોઇડ બ્રેક 1 અને વોઇડ સ્પીડ ઇન્ક્રીઝ. આને આપણે પબ્લિક મોડની અંદર રાખેલા છે અને એને પણ આપણે એન્ડ વિથ સેમિકોલનથી પૂરું કરેલું છે. ઓબ્જેક્ટની અંદર જઈએ તો આપણે ઓબ્જેક્ટ ઇઝ અ રિયલ વર્ડ એન્ટિટી. ઓબ્જેક્ટ છે એક રિયલ વર્ડ એન્ટિટી છે. મેમરી બ્લોક ઓફ ધ ક્લાસ ઇઝ ક્રિએટેડ. જે એક મેમરી બ્લોક કોનો ક્રિએટ કરે છે? ક્લાસનો છે એ એક મેમરી બ્લોક ક્રિએટ કરે છે જેની અંદર આપણે ડેટાને સ્ટોર કરી શકીએ છીએ. વેન ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટેડ. જ્યારે આપણે ક્લાસનો મેમરી બ્લોક ક્રિએટ કરીએ છીએ ત્યારે જ તે ઓબ્જેક્ટ ક્રિએટ થઈ જાય છે. ઓબ્જેક્ટ વગર ક્લાસનો મેમરી બ્લોક છે એ ક્રિએટ થઈ શકતો નથી. A variable of the class is also known as object. ક્લાસના જે વેરિયેબલ હોય છે એને આપણે ઓબ્જેક્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઇટ રિપ્રેઝેન્ટ્સ સ્ટેટ એન્ડ બિહેવિયર. એના ક્લાસને કહેવું હોય તો આપણે સ્ટેટ અને બિહેવિયર
એટલે કે તે શું કામ કરી શકશે એને આપણે બિહેવિયર ઉપરથી ઓળખી શકીએ છીએ. ઇટ ઇઝ અ ફિઝિકલ એન્ટિટી. આ છે એ એક ભૌતિક એન્ટિટી છે. વિચ વી કેન સી ઇટ, કે જેને તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, ફ્રૂટ ઇઝ અ ક્લાસ. ફ્રૂટ છે એ ક્લાસ છે. ધેન મેંગો છે એ એનો ઓબ્જેક્ટ છે. પછી ગ્રેપ્સ છે એન્ડ એપલ. મેંગો એટલે કે કેરી, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, એન્ડ એપલ્સ એટલે કે સફરજન આર ધ ઓબ્જેક્ટ. આ છે એને આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. ઓબ્જેક્ટ ઇઝ યુઝ ટુ એક્સેસ ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન. ઓબ્જેક્ટને આપણે શા માટે યુઝ કરીએ છીએ? આપણા ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન ઓફ ધ ક્લાસ, એટલે કે ક્લાસના ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શનને એક્સેસ કરવા માટે આપણે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ. બટ વી કેન નોટ એક્સેસ પ્રાઇવેટ ડેટા મેમ્બર. પણ આપણે કોને એક્સેસ કરી શકતા નથી? પ્રાઇવેટ ડેટા મેમ્બરને આપણે એક્સેસ કરી શકતા નથી. એન્ડ મેમ્બર ફંક્શન યુઝિંગ ઓબ્જેક્ટ. એન્ડ મેમ્બર ફંક્શનને આપણે યુઝિંગ ઓબ્જેક્ટથી પણ આપણે તેને એક્સેસ કરી શકતા નથી પ્રાઇવેટ મોડની અંદર હોય તો. થેન્ક યુ. તો આની અંદર આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ જોયો. આગળની અંદર આપણે એન્કેપ્સ્યુલેશન છે, પછી આગળ આવશે આપણે ઇનહેરિટન્સ છે, પછી એબ્સ્ટ્રેક્શન છે, અને પછી છે પોલિમોર્ફિઝમ છે. આની વિશે આપણે આગળ ચર્ચા કરીશું ડિટેલમાં.